કે પ્રભુની કૃપાથી મને રામ જન્મભૂમિમાં કામ કરવાનો મોકો મળ્યો. મને એમ થાય મારા કુળદેવની મારા ઉપર કંઈક વિશેષ કૃપા છે. આ છે મોતીરામ પ્રજાપતિ, જેણે અયોધ્યામાં બનેલા પ્રભુ શ્રી રામના મંદિર નિર્માણમાં સતત 3 મહિના સુધી પરસેવો પાડ્યો. પગાર પેટે મળેલા રૂપિયા ત્યાં જ દાન કરી દીધા. મોતીરામ હવે તાપીના બાલજીપુરામાં એટલે કે પોતાના ગામ આવી ગયા છે. ત્યારે કચ્છી સમાજ દ્વારા તેઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું. 1 મહિના પહેલા ન્યૂઝ 18 નેટવર્કે મોતીરામને અયોધ્યામાં રામ મંદિરમાં કામ કરતા જોયા હતા. ત્યાં તેમની સાથે સંવાદ પણ કર્યો હતો. हम यहाँ राम जन्मभूमि में सेवा कर रहे हैं. हमें ऐसा मौका मिला, हम बहुत सौभाग्यशाली हैं. जो भी पैसा आएगा वो हम राम जन्मभूमि में दान करके जाएंगे. જ્યારે સમાજ દ્વારા તેમનું સન્માન કરાયું ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. હું રામ જન્મભૂમિમાં 3 મહિના કામ કરીને આવ્યો છું. મારા પરિવારને મારા સમાજે જે કંઈ કર્યું મારા સ્વાગતમાં એ માટે હું ખૂબ બધાનો આભારી છું. પ્રભુની કૃપા થઈ, મારા પરિવાર ઉપર કૃપા થઈ પ્રભુની, મને ત્યાં કામ કરાવવાનો મોકો મળ્યો. દેવલોકનું સ્વર્ગ તો કોઈ જોયું નથી, પણ હું 3 મહિના સ્વર્ગમાં કાઢીને આવ્યો. મને એવું અનુભૂતિ થાય રહી કે પ્રભુની કૃપાથી મને રામ જન્મભૂમિમાં કામ કરવાનો મોકો મળ્યો. માણસ એક દર્શન માત્રથી એમ ધન્યતા અનુભવે. હું 3 મહિનામાં કામ કરીને પ્રભુ ગર્ભગૃહમાં મેં કામ કરવાનો મને પ્રભુએ મોકો દીધો. 3 પ્રતિષ્ઠામાં આખી રાત દી મેં પણ લીધું હતું કે હું પ્રભુના દર્શન નહીં કરું. 22 તારીખે ત્યાં સુધી પાણી પણ નહીં પીવું, અને મને 22 તારીખે પ્રભુના દર્શન થયા. પ્રભુ એ હતો મારા ગુરુજીનો આશ્રમ છે. એનો એટલો પ્રેમ મળ્યો કે મને 3 મહિના રહેવાની ત્યાં પ્રેરણા મળી. હું 3 મહિના ત્યાં 1 મહિનામાં કીધું શું થાય, ભગવાન 2 મહિનામાં બેસી જશે. હું 3 મહિના ત્યાં પ્રભુની સેવા કરીને પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી ઘરે નહીં થાય મેં પણ લીધો હતો. પ્રભુએ જન્મભૂમિમાં મને કામ કરવાનો મોકો મળ્યો. પ્રભુ મારી જન્મભૂમિ હું કચ્છ ભુજ રાપર તાલુકાના ખાંડેક ગામનો છું. પ્રજાપતિ અમરસિંહભાઈ નારાયણભાઈ કાજાણીનો દીકરો છું. મારા માતા પિતાએ મને કેવા સંસ્કાર દીધા છે, મને પ્રભુની કૃપાથી મારા માતા પિતા મારા દાદા દાદીના મારા પર બહુ કૃપા છે. મારા કુળદેવની બધા આખા પરિવાર ઉપર કૃપા છે, પણ મારા ઉપર કંઈક વિશેષ છે. મને એમ થાય મારા કુળદેવની મારા ઉપર કંઈક વિશેષ કૃપા છે. મને આવો મોકો મળ્યો. મારી સમાજે મારા પરિવારે મારું સ્વાગત કર્યું. પ્રભુ રામનું સ્વાગત કર્યું મને.